કે આજે આપણે આવી ગયા છીએ પિંગલેશ્વર ધામ બીચ ઉપર કે જે આ એમનો નજારો છે અને એ આપણા પગને પલાળી રહ્યા છે. જો કે આ તમે જોઈ શકો છો. અહીંયા આવીને આપને ખૂબ ખૂબ આનંદ થયો છે કારણ કે આ મોજાની અંદર આપને પલળવાનો એક મોકો મળ્યો છે. અહીંયા ઝાઝા બધા લોકો આવેલા છે અને એ બધા લોકો અટાણે પોતાની મસ્તીમાં પડેલા છે. તો વાંધો નહીં, ચાલો આપણે રસ્તામાં મળીએ. બાય બાય. તો તમે આ ખૂબસૂરત નજારો નિહાળી રહ્યા છો તો એની જોડે એક શાયરી પણ સાંભળી લ્યો. બે લાઈન તમારા માટે કે ગમો તો છો અમને પણ શું કરું કહી નથી શકતો. કે ગમો તો છો અમને પણ શું કહું કહી નથી શકતો. એવું તો છે તમારા દિલમાં પણ શું કરું રહી નથી શકતો. તો મારી જબરદસ્ત શાયરી પછી તમે આ નજારો જોઈ શકો છો કે આપણે પાછા આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો, વધારે તો કંઈ નથી કેવું, તમે નજારો જોઉં, રસ્તાની મહેફિલ લ્યો ને હું ઘરે પૂગું છું. ચાલો મળીએ. खुशी में सारा जहां मेरा जो हाल है तेरा भी हुआ हूँ क्या कहूँ वो जाने जाना दिल कहाँ खो गया तेरा ही हो गया क्या करूँ वो जाने जाना. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ મંદિર છે કે જે આપણે બહુ પ્રખ્યાત છે અને આપણે ત્યાંથી જઈ અને અટાણે નીકળી રહ્યા છીએ કારણ કે અટાણે સમયે બંધ હતું કારણ કે 4 વાગે ખુલવાનું હતું ને આપણે 3 વાગે પહોંચ્યા હતા. તો વાંધો નહીં, ચાલો પછી ક્યારેક ત્યાં જઈ આવશું પાછા. તો તમે જોઈ રહ્યા છો કે આ ઘનઘોર ઝાડવા અને આ મિલું જે આપણે નિહાળી રહ્યા છીએ કે જેને જોઈને એમ આનંદ મળે છે કારણ કે એમ કહું ને કે આપણા સિટીમાં આવું કંઈ જોવા ના મળે. આપણે ગામડામાં જઈએ તો આપણે ત્યાં જોવા મળે છે. તો વાંધો નહીં, ચાલો હવે આપણે આગળ સ્વામી મંદિર પણ જોઈશું. તો થોડોક રસ્તો જોઈ લ્યો, સ્વામી મંદિર હમણાં આવવાનું જ છે. તો હવે આવી રહ્યું છે, આ છે સામે જી એ સ્વામી મંદિર છે. તો અટાણે તો આપણે જવાનું નથી કારણ કે અટાણે આપણે સીધા ઘરે જઈશું ને પછી ત્યાંથી જવું હશે તો જશું. આ તમે જોઈ રહ્યા છો નાસ્તાઓની દુકાનો કે જે સ્વામી મંદિરની સામે આવેલી છે જ્યાં આપણે નાસ્તો કરવા ઊભા રહી શકીએ. इसे क्या हुआ